નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. ક્રિસિલ રેટિંગ્સ મુજબ વર્તમાન વર્ષમાં ટુ વ્હીલરના વેચાણમાં 5 થી 6% વૃદ્ધિનો અંદાજ છે. જીએસટી દર ઘટવાથી ઓટોમોબાઈલ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ટુ વ્હીલરની માંગમાં 200 બેઝ પોઈન્ટ અને પેસેન્જર વાહનોની માંગમાં 100 બેઝ પોઈન્ટનો વધારો થશે. વાહનોના ભાવમાં 5 થી 10% સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ટીસીએસ અને ઓડિશા સરકારે આઈએફએમએસ 3.0 માટે ભાગીદારી કરી, જેના કામની શરૂઆત 2005 થી ઓડિશા ટ્રેઝરી મેનેજમેન્ટથી થઈ. પછી આઈએફએમએસ અને આઈએફએમએસ 2.0 સફળતાપૂર્વક અમલમાં આવ્યા. હવે નવી એઆઈ આધારિત સિસ્ટમથી નાણાકીય વ્યવસ્થાપન વધુ સ્માર્ટ થશે. સ્પાઇસજેટે નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં ₹233.85 કરોડની ખોટ નોંધાવી. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹158.3 કરોડના નફાની સરખામણીએ મોટો ઘટાડો. એરલાઇનની આવક પણ વાર્ષિક ધોરણે 34% ઘટીને ₹1120 કરોડ થઈ છે. વિમાનોને ફરીથી સેવા માટે તૈયાર કરવાના ખર્ચને ખોટ પાછળનું કારણ ગણાવ્યું. બ્રિટાનિયા આગામી 3 થી 4 વર્ષમાં અડધી આવક ગ્રામ્ય બજારમાંથી મેળવવાની અપેક્ષા રાખે છે. કંપની ગ્રામ્ય વિસ્તારોમાં વિતરણ નેટવર્ક વધારશે. હાલમાં બ્રિટાનિયાની 40% વેચાણ ગ્રામ્ય બજારમાંથી આવે છે. ગ્રામ્ય બજારો શહેરી બજારો કરતાં ઝડપી વૃદ્ધિ કરી રહ્યા છે. ફિઝિક્સવાલા આઈપીઓ માટે સેબી પાસે ₹3,820 કરોડના ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ, ₹3,100 કરોડના નવા શેર ઇશ્યુ અને ₹720 કરોડનો ઓએફએસ સામેલ. ભંડોળથી નવા ઓફલાઈન હાઇબ્રિડ સેન્ટર્સ, લીઝ અને માર્કેટિંગ થશે. ફાઇનાન્શિયલ યર 2025માં કંપનીએ ખોટ ઘટાડી અને ₹2,887 કરોડની આવક નોંધાવી છે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.